ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો। 3 ગણા ભાવ થતા લોકોને લીંબુ વધુ ખાટા લાગ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થતા લોકોની મુશ્કેલી વધી। એક સમયે 1 કિલો લીંબુના ભાવ 50 થી 60 રૂપિયા હતા, પરંતુ હાલમાં અહીંયા લીંબુનો ભાવ 170 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો। ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં 3 ગણો વધારો થયો। બીજી તરફ લીંબુની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। લીંબુની આવક 50% સુધી ઘટી ગઈ। વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક 50 મણ જેટલી લીંબુની આવક નોંધાઈ રહી છે। અગાઉ દરરોજ 100 મણથી વધુ લીંબુની આવક હતી। લીંબુની આવક ઓછી થતાં તેની સીધી અસર ભાવ વધારા પર જોવા મળી રહી છે। અગાઉ માવઠાના કારણે લીંબુના પાકને માઠી અસર થઈ, જેથી લીંબુના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે। લીંબુનું ઉત્પાદન ઓછું થતાં હાલમાં ભાવ આસમાને પહોંચી ગયા। લીંબુનું ઉત્પાદન ઘટતા હાલ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ ધૂમધકતો તાપ પડી રહ્યો છે, ત્યારે ગરમીથી બચવા લોકો લીંબુ પાણી પીતા હોય છે, પરંતુ લોકોને હાલ તડકાથી પણ વધારે લીંબુના ભાવ દજાડી રહ્યા છે। ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો। જહાજોની સંખ્યામાં ઘટાડો થયો। ભાવનગરના અલંગ શિપ યાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે। અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે। ડોલર સામે રૂપિયો ગગડતા તેમજ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની અસર અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડી છે। અહીંના ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે। એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સળવળાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો છે, પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા। સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યતઃ તમામ સહાયતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ગાડી પાટે ચડવા દેતી નથી। અનેક પ્રશ્નોથી ઘેરાયેલ અલંગ યાર્ડ માટે એક સાધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે। જો કે આંતરરાષ્ટ્રીય શિપિંગ જાયન્ટ MSC દ્વારા તેઓના જૂના 45 જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણ અર્થે વેચવા માટે મોકલવાની યોજના છે, અને તેના માટે દસ્તાવેજીકરણ, સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશ બાયરોમાં પણ ચાલી રહી છે। પણ ડોલર સામે રૂપિયો ગગડતા અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતા વધુ રાહ જોવી પડી શકે છે। અંતરિયાળ વિસ્તારની એક એવી સ્કૂલ જેમાં બાળકો શાળા વગર જ અભ્યાસ કરે છે, કેમ કે શાળામાં ઓરડા જ નથી। પંચમહાલ જિલ્લાના ઘુગંબા તાલુકાના છેવાડે આવેલા ખાનપાટલા ગામમાં શાળા વગર બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા। ગામમાં પ્રાથમિક શાળા તો છે, પણ ઓરડા જ નથી। શાળામાં ધોરણ 1 થી 8ના 435 બાળકો અભ્યાસ કરે છે, પણ તેમને બેસાડવા માટે છત ન હોવાથી બાજુમાં આવેલા રહેણાંક મકાન, ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં શાળા ચાલી રહી છે। ગ્રામજનોએ ખેલદિલી બતાવી અગવડતા પડતી હોવા છતાં પોતાના ઘરમાં શાળા ચલાવવાની મંજૂરી આપી છે। જો કે ધોરણ 6 અને 7માં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમમાં બેસી નથી શકતા, ત્યારે બાળકોને વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરાવવો પડે છે। આ ગામની પ્રાથમિક શાળાના 5 ઓરડાઓ જર્જરિત થતા તેને તોડી પાડ્યા હતા। નવી શાળા માટે પાયા તો નખાયા, પણ છેલ્લા 1.5 વર્ષથી ઓરડા નથી બન્યા। કોન્ટ્રાક્ટરે નવા ઓરડા માટે પાયાનું કામ કરી નાખ્યું છે, પણ કયા કારણોસર ઓરડાનું નિર્માણ નથી કરાયું તે ગ્રામજનો નથી જાણતા। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પણ શાળાના ઓરડાની કામગીરી નથી થઈ રહી। ત્યારે રોષે ભરાયેલા લોકોએ નવી શાળા ન બને તો ધરણા પ્રદર્શન અને ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી આપી છે। વાલીઓનો આરોપ છે કે કાળઝાળ ગરમીમાં પંખાની સુવિધા ન હોવાથી બાળકો ગરમીમાં પરીક્ષા આપવા મજબૂર છે, જેથી બાળકોની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે। બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજન પણ વૃક્ષ નીચે બેસીને જમવા મજબૂર છે। શિક્ષકો પણ પોતાના ફરજના ભાગરૂપે તમામ શૈક્ષણિક કામગીરી કરી રહ્યા છે। ત્યારે વહેલી તકે નવી શાળાનું નિર્માણ થાય તેવી આચાર્ય સાથે ગ્રામજનોની પણ માંગ છે। વડોદરા ટ્રાફિક પોલીસને હવે નહીં લાગે ગરમી, એસી હેલ્મેટ પહેરીને નોકરી કરશે। ગુજરાતમાં હવે દિવસે ને દિવસે ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે। એવામાં કેટલાક લોકોની ડ્યુટી એવી હોય તો તેઓને તડકામાં પણ બહાર નીકળવું પડે છે। ત્યારે ગમે તે મોસમમાં 4 રસ્તા પર ઊભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે પોલીસે મોટું પગલું ભર્યું છે। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનોને અસહ્ય ગરમીમાં ફરજ બજાવી શકે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા। હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ હેલ્મેટ પહેરીને વિવિધ ટ્રાફિક જંકશન પર ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહ્યા છે। ધૂમધકતા તાપ અને ગરમીથી બચાવવા વડોદરામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે આ વિશેષ વ્યવસ્થા કરાઈ। ઉનાળામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ક્ષમતા વધારવા એસીવાળા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા પોલીસે ખાનગી સંસ્થાની મદદથી 500થી વધુ જવાનોને એસીવાળા હેલ્મેટ ફાળવ્યા છે। આ હેલ્મેટને એક વખત ચાર્જ કર્યા પછી લગભગ 7 થી 8 કલાક ઠંડક પૂરી પાડે છે। તેની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હેલ્મેટ સાથે એક બેટરી પણ આપવામાં આવી છે, જેની મદદથી હેલ્મેટને ચાર્જ કરી ફરી વખત ઉપયોગમાં લઈ શકાય છે। આગામી સમયમાં વધુમાં વધુ ટ્રાફિક પોલીસના જવાનોને એસી હેલ્મેટનું વિતરણ કરવાનો શહેર પોલીસનો પ્રયાસ રહેશે। મરચાની સિઝનમાં ગ્રાહકો ન મળતા વેપારીઓ પરેશાન। મોરબી પંથકમાં મરચા વેચતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા।
ઉનાળો આવતા જ મરી મસાલાની સિઝન શરૂ થાય છે અને સાથે જ મસાલાઓ વેચતા વેપારીઓમાં ધમધમાટ શરૂ થઈ જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૃહિણીઓ અત્યારના સમયમાં 12 મહિનામાં મસાલાઓનો સંગ્રહ કરતી હોય છે, ત્યારે મરી મસાલાના વેપારીઓ સારી એવી કમાણી પણ કરી લે છે. જોકે આ વખતે લાલ મરચાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં વેપારીઓને પૂરતા ગ્રાહકો નથી મળી રહ્યા. સૌથી જરૂરી લાલ મરચાની ગણના થાય છે. જોકે આ વર્ષે મરતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મોરબીમાં બહાર ગામથી લાલ મરચા વેચવા લોકો આવે છે, પરંતુ વેપારીઓને પૂરતા ગ્રાહકો મળતા નથી અને આખો દિવસ ગ્રાહકોની રાહમાં જ નીકળી જાય છે. ઓછી ગરાગી થતા મરચાના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. બીજી તરફ ગૃહિણીઓ કહી રહી છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ મરચાના ભાવમાં જરા પણ ઘટાડો નથી થયો. કચ્છમાંથી મળ્યા મહાકાય સાપના અવશેષો. પાંદરો પાસેની લિગ્નાઇટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યાનો દાવો. સાપના અવશેષો મળી આવ્યા છે. તેની લંબાઈ 49 ફૂટ એટલે કે 15 મીટર સુધીની છે અને આ અવશેષો 47 મિલિયન વર્ષો પહેલાના હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા અને તેને વાસુકી ઇન્ડિક્સ નામ આપવામાં આવ્યું. ઓડિશાની રૂરકી આઈઆઈટીના 2 નિષ્ણાત સંશોધકો દ્વારા કચ્છના પાંદરોમાં લિગ્નાઇટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યા હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જનરલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રગટ કરવામાં આવતા સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે. આ બંને પેલિયોન્ટોલોજિસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવ સૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવ સૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે. આ અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડોક્ટર સુભાષ ભંડારીએ જણાવ્યું કે વર્ષ 2005માં દેવાજીત દત્તા અને સુનિલ બાજપાઈને કચ્છના પાનધ્રો લિગ્નાઇટ ખાણમાંથી તેમને વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે. આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા તેઓ એ તારણ પર આવ્યા છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતા મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે. વાસુકી સાપ કદમાં એટલું મોટું છે કે તે વર્ષ 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટિટનોબોઆ નામના બીજા વિશાળ ઐતિહાસિક સાપને ટક્કર આપે છે. દ્વારકામાં ઠાકોરજીનો લગ્નોત્સવ યોજાયો. વિવાહ ઉત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લહાવો લીધો હતો. વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજવામાં આવી હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશ સ્થાપન બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ કરવામાં આવી. ત્યારબાદ રૂક્ષ્મણીજીની આરતી સમયે 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો. સાથે જગત મંદિર ખાતે પણ શૃંગાર આરતી સમયે શ્રીજીને 56 ભોગ મનોરથ ધરાવવામાં આવ્યો, જેનો ભાવિક ભક્તો અને નગરજનોએ લહાવો લીધો હતો. જગતના નાથના લગ્નોત્સવને લઈને દ્વારકાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તો મંદિર પટાંગણમાં સાંજના સમયે ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન યોજાયા હતા. બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચારથી મંદિર પટાંગણનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બન્યું હતું. રશિયા અને યુક્રેનના યુદ્ધની માઠી અસર પડતા હીરા ઉદ્યોગમાં ભારે મંદી વર્તાય છે, જેથી સુરત બાદ ભાવનગરમાં પણ હીરાના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. હીરાના ઉદ્યોગમાં મંદી આવતા જાણે કે ઉદ્યોગ પર ગ્રહણ લાગ્યું હોય તેમ વેપાર ધંધો પડી ભાંગ્યો છે. તો બીજી તરફ હીરાના વેપારીઓ જણાવી રહ્યા છે કે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની ખરાબ અસર નાના કારખાના ધરાવતા વેપારીઓને વધુ થઈ છે. રત્ન કલાકારોને રોજીરોટી માટે રચડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ઇઝરાયલ યુદ્ધના લીધે હીરા ઉદ્યોગમાં મોટા પાયે બેરોજગારી વધી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે. ત્યારે મહેસાણાના ચિત્રોડીપુરા ગામનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અજીતસિંહ બારડે ગ્રામજનો પાસે કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યા. તમામ સગા સંબંધીઓ અને પરિવારના મત કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને આપવાનો સંકલ્પ લેવડાવ્યા રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો. અગાઉ વિસનગરના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવડાવવાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઢોલ ઢબુકી રહ્યા છે, ત્યારે મહેસાણા બેઠક પર કોંગ્રેસે રામજી ઠાકોર અને ભાજપે હીરાભાઈ પટેલને ટિકિટ આપી હતી. આ તરફ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેઓ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વાયરલ થઈ રહેલો વિડીયો મૂળી તાલુકાના લીમલી ગામે યોજાયેલ શીખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર હાથમાં સાકળ જોવા મળી હતી. આ વિડીયો ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ. ભત્રીજાના લગ્નમાં ગેનીબેન મન મૂકીને ગરબે રમ્યા. ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઝૂમ્યા ગેનીબેન. પ્રચાર દરમિયાન અલગ અલગ અંદાજમાં જોવા મળતા ગેનીબેન આ વખતે મન મૂકીને ગરબે ઘૂમ્યા. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ગરબે રમતા જોવા મળ્યા છે.
ભત્રીજાના લગ્નમાં અબડાસા ગામે તેઓએ હાજરી આપી હતી, જ્યાં દેશી ઢોલના તાલે ગેનીબેન ઠાકોર ગરબે રમતા જોવા મળ્યા હતા. ઢોલના તાલે ગેનીબેન ગરબે ઘૂમતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન મન મૂકીને દેશી ઢોલના તાલે ગરબે ઘૂમી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસે આ વખતે લોકસભા બેઠક માટે ગેનીબેન ઠાકોરની પસંદગી કરી છે. દાદરાનગર હવેલીમાં નેતાજીની મનની મનમાં જ રહી ગઈ. પાર્ટીએ ઉમેદવારની મજાક કરી ફોર્મ જ ન ભરાયું. લીલા તોરણે જાન પાછી આવે એવું તો તમે જોયું કે સાંભળ્યું હશે, પરંતુ અહીંયા તો એક ઉમેદવારે વિલા મોઢે પાછા ફરવું પડ્યું. પછી તો વિફરેલો વરરાજો હોય એમ ધમાલ મચાવી. લોકસભાની ચૂંટણી વચ્ચે દાદરાનગર હવેલીમાં રસ્તા પર જોવા મળ્યો રાજકીય ડ્રામા. અરે વાત જવા દો એવો તાયફો થયો. આ મહાશય છે બુધિયાભાઈ લીમજી. આ નેતાજી હતા બીએસપી ઉમેદવાર. ચૂંટણી લડવાનું કહેતા જ ભાઈ તો ફોર્મમાં આવી ગયા. મોટા કાફલા સાથે ફોર્મ ભરવા નીકળ્યા, પણ કચેરીએ પહોંચતા જ ખબર પડી કે પાર્ટીના મેન્ડેટ પર કોઈ બીજું જ ફોર્મ ભરી ગયું છે. આ સાંભળતા જ નેતાજીનો પારો છટક્યો. બુધિયાલાલ થઈ ગયા લાલઘૂમ. તેમણે તો ન કહેવાય તેવા બોલ પણ જાહેરમાં કહી દીધા. રોષે ભરાયેલા ઉમેદવાર બુધિયાભાઈ અને તેમના સમર્થકોએ બીએસપી પાર્ટીના ઝંડા બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા. આ અજીબ ઘટના પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. બીએસપી તરીકે સંદીપભાઈ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગુરુવારે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું. બુધિયા લીમજીએ તો જાહેરમાં જ પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો. સમર્થકોએ પણ બીએસપીના પહેરેલા ટી શર્ટ કાઢીને રોડ પર ફેંકી દીધા. ઉમેદવારો પ્રચાર પ્રસારમાં છે ત્યારે કચ્છ મોરબી ભાજપના ઉમેદવારે પણ પ્રચાર તેજ કર્યો. કચ્છ મોરબી લોકસભા સીટ પર ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજમાં ચૂંટણી કાર્યાલય ઓપનિંગ કર્યું. આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છ મોરબી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 5 લાખથી વધુની લીડથી વિજેતા બને તે માટેનો પ્લાન અને ટાર્ગેટ છે. બૂથ સુધીના કાર્યકર્તાઓ ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર, સાહિત્ય વિતરણ સહિતની કામગીરી વોર્ડથી લઈને બૂથ સુધી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ લાવવા માટે સંગઠનના હોદ્દેદારોથી પાયાના બૂથ સુધીના કાર્યકર્તાઓ માઇક્રો પ્લાનિંગથી કામ કરી રહ્યા છે. ચૂંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદૃઢ કરી પ્રચાર પ્રસારનું કાર્ય અને લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇઝ કાર્યાલયો કાર્યરત કરાયા છે. જે અંતર્ગત આજે ભુજ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.